નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। રાજકારણનો રસ્તો સમાજના માંડવેથી જાય છે। સમાજની એકતા એ ગુજરાતની એકતાનો એક નવો અધ્યાય છે। પણ રાજકારણમાં કોઈ આખો સમાજ કોઈના ટેકામાં કે વિરોધમાં જતો રહે એવું કોઈ ખાસ ઘટનાઓ સિવાય એ બનતું નથી, ચાહે ચૂંટણી હોય કે ના હોય। કોઈ વ્યક્તિનો મત એ સમાજનો મત ના હોઈ શકે અને કોઈ વ્યક્તિનો વિચાર એ કોઈ સમાજનો વિચાર પણ ના હોઈ શકે। આ સીધી સાદી વાત એ આપણે સમજીએ છીએ, ગુજરાત સમજે છે અને ગુજરાતના તમામ એ સમાજો પણ સમજે છે। રાજકારણમાં સેવાનું પહેરેલું મોહરું જે દિવસે ઉતરી જાય એ દિવસે આપણને દેખાય કે આ નેતાનો અસલી ચહેરો છે અને સત્તાના નશામાં પણ એ નેતા છે। પંચાયતોની ચૂંટણીમાં નેતાઓ ગમે તે ભોગે એમનો એક્કો સાબિત કરવા માંડ્યા છે। કેટલાક પક્ષ પલટા કરીને ચૂંટાયેલા નેતાઓ સમાજને એ પોતાની જાગીર પણ સમજી રહ્યા છે, તો કેટલાક એવા નેતાઓ પણ છે જે વિરોધીના પહેરવેશ અને ગરીબીની મજાક બનાવીને એ પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવાના પેંતરા પણ કરી રહ્યા છે। આજે આ બે કિસ્સાની વાત આપણે કરવાની છે। ગુજરાતની એ બે ઘટના જેની વાત આજે મહામંથનમાં કરવાની છે। તો રાજકારણ સેવા મટીને સત્તાની હાટડી બની ગયું, જેમાં સૌથી પહેલો સોદો એ સામાન્ય માણસના સ્વાભિમાનનો થાય છે। જે સમાજના ખભે બેસીને રાજકારણનો કક્કો અને બારખડી શીખા એ નેતાઓ ચૂંટણી આવે એટલે સમાજને પોતાની જાગીર સમજવા માંડે છે। આવી માનસિકતા એ વાતનો પુરાવો છે કે નેતાઓ માટે હવે મતદાર માત્ર એક વોટ બેંક છે જેને સમાજના નામે આંખ દેખાડી શકાય અને ધાર્યું કરાવી પણ શકાય। ગીર સોમનાથના ગોરખમઢીમાં તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે આહિર સમાજનો કાન આંબળીને ધમકી આપી કે જો આ વખતે ગદ્દારી કરી તો ભગવાન બારડના દરવાજા આહિર સમાજ માટે બંધ થઈ જશે। અહીંયા ગદ્દારીનો મતલબ એ એમના કીધા પ્રમાણે મત ના થયો તો છે। તો ભગવાન બારડની ધમકી પરથી તો એવું લાગે છે કે આખો આહિર સમાજ ભગવાન બારડની પર્સનલ વોટ બેંક છે। સમાજના જોરે મોટા બનતા નેતાઓ એ પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવા જ્ઞાતિના ગૌરવને ક્ષીણ કરતા એક સેકન્ડ પણ વિચારતા નથી। ભગવાનભાઈ 2017માં કોંગ્રેસમાંથી તલાલાના ધારાસભ્ય બન્યા હતા। આજે હું કહું છું એ હકીકત છે, કોઈ વિચાર નથી, કોઈ મત નથી। 2022ની ચૂંટણીમાં એમણે પક્ષ પલટો કર્યો અને ભાજપ સાથે જોડાયા અને એ 2022ની ચૂંટણી એ તલાલાથી જીતી પણ ગયા। ભગવાનભાઈ આહિર સમાજમાંથી આવે છે તો મુદ્દો એ છે કે શું ભગવાનભાઈએ પક્ષ પલટો કર્યો તો એની સાથે આખા સમાજે પણ ભગવાનભાઈની પાછળ એ ચાલી નીકળવાનું હોય કે કેમ? શું આખો સમાજ ભગવાનભાઈ જેવું કે એ જ કરે કે પછી શું સમાજના નાના માણસને પડતી તકલીફો એ તમામ તકલીફો ભગવાનભાઈની પણ છે કે કેમ? શું સમાજના દરેક ઘરમાં એ રાશન પાણી અને છોકરાઓની ફી એ ભગવાનભાઈ ભરે છે કે એ સરેઆમ સમાજને ધમકાવે કે કોઈ બીજાને મત આપ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ છે એવું સમજજો? તો મત લેવાની આ તમારી કઈ રીત છે? કદાચ જનતા પણ તમને પૂછશે। ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કદવાર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મેરુભાઈ પંપાણિયા પણ આહિર સમાજમાંથી આવે છે। જે જગ્યાએ આ વાત થઈ, જે કોન્ટેક્સમાં આ વાત થઈ, જેના સંદર્ભમાં આ વાત થઈ, એ સંદર્ભ એવો હતો કે સામે પક્ષે એ જે ઉમેદવાર છે એ પણ આહિર સમાજમાંથી આવે છે અને સંબંધમાં એ ભગવાનભાઈના એ ભાણેજ પણ થાય છે। અમે એમને મામાએ કીધેલી વાત પર રિએક્શન પૂછ્યું તો મેરુભાઈ બોલ્યા કે હું પણ આહિર સમાજમાંથી આવું છું, મને કોઈ મત આપે કે ન આપે, હું જીતું કે હું હારી જાઉં, મારા ઘરના દરવાજા એ સમાજના નાના માણસ માટે હંમેશા એ ખુલ્લા છે, ખુલ્લા રહેવાના છે। વિવાદ લાંબો ચાલ્યો એટલે ભગવાનભાઈએ ચોખવટ કરવી પડી કે એમનો ઈરાદો દરેક સમાજ માટે ટકોર હતી। ભાઈ એ તો એનાથી પણ ગંભીર વાત છે કે માત્ર તમે જે સમાજમાંથી આવો છો તમે એને કહો છો કે મારી સામે તમે મત આપ્યો, મારા પક્ષની સામે કોઈએ મત આપ્યો તો મારા ઘરના દરવાજા બંધ છે,
તમે કોઈ એક સમાજના ધારાસભ્ય નથી. જ્યારે તમે તલાલામાંથી જીતો છો તો તમે એ 4-5 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. એમાં તમને મત આપનારા લોકો પણ આવી ગયા અને તમારી સામે મત કરનારા લોકો પણ આવી ગયા, અને જે લોકો મત નથી આપી શક્યા એમાં પણ તમે આવી ગયા. તો તમે એ તમામ લોકોના નેતા છો. ગુજરાતની 182 બેઠકમાંથી એક બેઠકના તમે પ્રતિનિધિ છો. તમે કોઈ સમાજના પ્રતિનિધિ નથી જ્યારે તમને કોઈ ધારાસભામાં મોકલે છે. તો એમણે કીધું કે આહિર સમાજને તો આમાં કોઈ ધમકી આપવાની વાત જ નહોતી. સ્પષ્ટતાના નામે વાતના તમે ગમે એટલા વાઘા કેમ ના પહેરાવો, પણ હકીકત એ છે કે લોકશાહીમાં મતદાર માલિક છે, કોઈ નેતાની જાગીર નથી. તો લોકશાહીમાં મત એ સામાન્ય માણસની તાકાત છે, પણ સત્તાના દાવેદારો હરીફની આર્થિક સ્થિતિને નિશાન બનાવે ત્યારે આપણે સમજવું કે રાજકારણ એની તમામ ગરિમાઓથી નીચું ઉતરી રહ્યું છે. બીજો એક કિસ્સો થરાદની ભોરોલ બેઠકનો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર જોગાજી રાજપૂત એક સભામાં પોતાના હરીફ માટે બોલ્યા કે સામે લડતા અપક્ષ ઉમેદવાર પાસે એ સારા પહેરવાના કપડાં પણ નથી. જોગાજીની આ વાત રાજકારણનું કડવું સત્ય છે કે નેતાઓ માટે ગરીબ માણસ માત્ર બિચારો હોઈ શકે, હરીફ નહીં. ભાઈ તું મારી સામે ના આવવો જોઈએ. હું ગરીબના નામે કોઈ વાત કરું તો હું એ તારી વાત કરું છું, પણ તું મારી સામે લડવા આવ્યો તો તું ગરીબ નથી, તું બિચારો નથી ને તું કોઈ નથી, તું મારો દુશ્મન છું. બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસ ઉમેદવાર ન હોવાનું મૂળ પણ આ જોગાજી રાજપૂત જ છે. છેલ્લી ઘડીએ જોગાજી ભાજપમાં જોડાઈ ગયા અને ઇનામમાં જિલ્લા પંચાયતની ટિકિટ પણ લઈ આવ્યા. આ રસાકસીમાં કોંગ્રેસ એ બેઠક પર પોતાનો ઉમેદવાર એ ઉતારી ન શકી અને એના પરિણામે હવે મેદાનમાં સીધી ટક્કર ભાજપના જોગાજી રાજપૂત અને ભચર ગામના એ અપક્ષ ઉમેદવાર સેંધાભાઈ ઠાકોર વચ્ચે છે, જેની ગરીબીની વાત એ જોગાજી કરી રહ્યા છે. જોગાજી રાજપૂતની આ વાતનો જવાબ સાંસદ ગેનીબેન ઠાકોરે આપ્યો. એમણે કીધું કે સેંધાભાઈ ભલે ને ગરીબ હોય પણ વેચાયા તો નથી ને. તો ગરીબ હોવા છતાં સેંધાજી 25 લાખની લાલચમાં એ આવ્યા નથી, લલચાયા નથી, ભરમાયા નથી, ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે. તો ગરીબ સમાજની મજાક બનાવીને જોગાજી રાજપૂત મત મેળવવા માગે છે. ત્યારે સવાલ એ છે કે શું હવે ઉમેદવારની લાયકાત એની સેવાથી નહીં પણ એની આર્થિક સ્થિતિ પરથી લોકો નક્કી કરશે? ગરીબના ફાટેલા ખમીજની મજાક ઉડાવીને એ નેતાઓ આખરે સાબિત કરવા શું માગે છે? શું નેતાઓ પક્ષ બદલે એટલે સમાજે પણ એ ફરજિયાતપણે વિચારધારા બદલવી પડે અને દરવાજા બંધ કરી દેવાની વાત કરનારા એ ભૂલી ગયા કે દરવાજા સુધી પહોંચવાની સીડી એ જનતાએ જ બનાવી છે કે કેમ? આ વિષય પર આજનું મહામંથન કરીશું. મુદ્દો છે રાજકારણમાં સમાજ અને સ્વાભિમાનનું મૂલ્ય આખરે છે શું? આપણી સાથે 4 વક્તાઓ છે. દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે. હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર છે. નરેશભાઈ દવે છે, રાજકીય વિશ્લેષક છે. અને નરેશ ડુવા છે, એ આહિર સમાજના પોતે અગ્રણી છે. તો સૌથી પહેલાં આ નેતાઓની નિવેદનબાજી છે. માઇક હાથમાં આવે તો કેવા તાળુકે છે એ સૌથી પહેલાં હું બતાવું છું ને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. ઓપન જાહેર એવા લોકોને હું નહીં સ્વીકારું ક્યારે, કારણ કે અમે તમારા વતી કોકને ભરોસો આપતા હોય, અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોય. એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એની ધ્યાન તમારે લોકોનો રાખવાનું. સન્માની ધારાસભ્યશ્રી એમ કહ્યું કે ભાઈ આ ભાઈ મેરું મારા સગાને મત નહીં આપો તો મારા દરવાજા બંધ. આપણું બહુ સ્પષ્ટ નિવેદન છે અને આમ શું કહેવાય તાકાતથી નિવેદન છે. મત આપે એની વધે, ન આપે એની ડબલ છે. અને રહી વાત મિત્રો ચૂંટણી જીતીએ ને એટલે જીત્યા પછી કંઈ સિંહ ન થઈ જાય ને હાર્યા પછી કોઈ શેડીઓ ન થઈ જાય. જે નિર્ણય છે જીતને હારથી પ્રજાના હાથમાં છે, નહીં કે મારા હાથમાં, નહીં કે ભગાવાઈના હાથમાં. અને જ્યારે જાહેર જનતા જ્યારે પણ નિર્ણય કરશે તો જે મત આપ્યો છે એના માટે દરવાજો ખુલ્લો છે, નથી આપ્યો એને માટે પણ ખુલ્લો છે.
કે રાજનીતિની અંદર ભરોસો અને વિશ્વાસ એ મહત્વનું છે કોઈ પણ સમાજ માટે. અને મેં ટકોર કરી અને એની સાથે મેં વાત પણ કરી હતી કે આજની આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર પણ તમે જે પક્ષમાં બેઠા છો, તમે જે અમને ભરોસો અને વિશ્વાસ આપો છો, એ વિશ્વાસ ને ભરોસો અમે આગળ કોઈને આપતા હોઈએ છીએ. એટલે કાલે વિશ્વાસ અને ભરોસો તમારો ને મારો ના તૂટે અને મારો ને આગળ જેને આપીએ છીએ એમનો ન તૂટે. એટલા માટે તમે તકેદારી રાખજો. અને મેં આહિર સમાજનો દાખલો આપીને પણ વાત કરી હતી કે સામેના ઉમેદવાર છે એ મારા કુટુંબના છે. સમાજના જવાબદાર આગેવાન તરીકે જ્યારે સમાજ સ્વીકારતો હોય, અમારી વાતને કાયમી સમર્થન આપતો હોય, તો મારે એમને ટકોર કરવી એ પણ મારી જવાબદારી છે. અને મેં એનો દાખલો આપી અને મારા સમાજને ટકોર કરેલી હતી. આ ચારેયને અને અમને બધાને પણ જંગી બહુમતીથી જીતાડો. ઉપર અપક્ષમાં ફોરમ રખાયું છે, એમાં પણ ઘણા બીજા સમાજ ઉપર અમલીઓ કરવાની કોશિશ કરી, પણ સાહેબ બિલકુલ બીજા સમાજનો દોષ નથી. એમાં જે પણ કાંઈ દોષ છે, જે ભૂમિકા છે એ અમારા સમાજની છે, એમાં કોઈ જાહેર પોતું એમાં કોઈ બીજા સમાજની ભૂમિકા નથી. એ અમને ખ્યાલ છે કે ફોરમ ભરાવી છેલ્લી ઘડીએ ને બારે માણસો અમારા સમાજના હતા, એમને ઉપાડી ગયા, રાજસ્થાન લઈ ગયા, એમને જે કરવું તો કરી દીધું. ફરીથી અપક્ષ ઉમેદવાર ભાજપના એક ઠાકોર છે, એ સીધો માણસ બજારો, એને તો કોઈ ઘરે કપડાં પહેરવાય નથી. અને એને એવો ઊભો કર્યો ને, અને ફરીથી કહે કે અમે તમારી સાથે રહો. અત્યારે બધે ધોમ મચાવે છે, એટલે ગમે તે કરે. પબ્લિકને અત્યારે વિકાસ જોઈએ છે. સામેના ઉમેદવાર એ ગરીબ સમાજોની મશ્કરી ઉડાડે. એમને કીધું કે એમને ઘરે કપડાં લેવાની પણ વ્યવસ્થા નથી અને ચૂંટણી લડે છે. તો હું એમને કહેવા માંગુ છું, ભલે સેધાભાઈ પાસે કપડાં લેવાના પૈસા ના હોય, પણ તમે 25 લાખ લઈને એને ખરીદવા ગયા હતા ને, એ ખરીદવાનો નથી. એના માટે તો તમે જે ભીલના કપડાં માનો એના માટે ગણી શકાય, એનું મૂલ્ય ના થાય. નહીતર તો આવા સમયની અંદર ગમે એવો માણસ એ અપક્ષમાં ફોર્મ ભરેલો હોય તો 25 લાખ આપતા હોય તો સ્વાભાવિક છે કે ટક્કર ના ચાલે. પણ છતાં એને ઈમાનદારીથી કીધું કે મારે તમારા 25 લાખ નથી જોતા, હું ચૂંટણી તમારા સામે લડીશ. ચાલો, તો નરેશભાઈ, નેતાઓને પણ તમે સાંભળ્યા, એના સામેના ઉમેદવારોને પણ તમે સાંભળ્યા, પણ નરેશભાઈ, મને એક તટસ્થ રીતે વાત જાણવી છે કે જસુભાઈ બારડ, જસુ ધાના, એનો આખો પરિવાર વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યો. ભગવાનભાઈ પણ કોંગ્રેસમાં હતા. એક કેસ થયો, એનું એક વર્ડિક્ટ આવ્યું 2022માં, એણે પાર્ટી બદલી અને ધારાસભામાં 2022માં એ ભાજપમાંથી ચૂંટાયા. પણ મારે વાસ્તવમાં એ વાતને સમજવી છે કે આહિર સમાજ તો એ ખમીરવંતો સમાજ છે, સ્વાભિમાની સમાજ છે. કોઈના હાથમાં એ માઇક આવે ને એવું કહી દે કે જો મારી સામે કોઈ ચાલ્યા તો તમારી ખેર નથી અને તમને મારા ઘરના દરવાજા એ કાયમ માટે બંધ છે. તો આહિર સમાજ માટે ભગવાન બારડ આટલું બધું કહે છે, તો મારે સમજવું છે કે શું વાસ્તવમાં એ ધારાસભ્ય તરીકે અથવા તો નેતા તરીકે આહિર સમાજના તમામ નાના મોટા માણસના પરિવારના પ્રશ્નોના એ તમામ પ્રશ્નો એના પોતાના છે કે કેમ? અને કદાચ એવું હોય તો એવું બની પણ શકે, આજે હું કોઈ કંપની ચલાવતો હોય ને એનો માલિક હોય તો હું એવું કહું કે આ 10 લોકો મારું કીધું કરશે તો કરતા પણ હશે. પણ આ તો રાજકારણ છે, એ વિચારધારાની વાત છે, એ પોતાના મતની વાત છે, પોતાના અનુભવોની વાત છે. તો શું કોઈ એક નેતા, ચાહે આહિર સમાજનો છે તો પણ ભલે, એ કહી દે કે તમે મને મત નહીં આપો, મારા પક્ષને મત નહીં આપો તો મારા ઘરના દરવાજા એ કાયમ માટે બંધ છે? તો મારે આ એનું રાજકારણનું જે સ્ટેન્ડ છે એ મારે સમજવું છે. નરેશભાઈ. જી હેમંતભાઈ, મને લાગે છે કે ભગવાનભાઈ બારડ હોય કે કોઈ પણ નેતા હોય જી, અને આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એ આખા સમાજનો માલિક કોઈ નેતા નથી હોતો. જી, સમાજથી નેતા બને છે, નેતાથી કોઈ સમાજ બનતા નથી. ટ્રુ. કોઈ પણ નેતા છે એ સમાજના લીધે નેતા બને છે, નેતાને લીધે કોઈ સમાજ બન્યા હોય એવો દાખલો હજી સુધી ઇતિહાસમાં આપણે ક્યાંય સાંભળ્યો નથી. ટ્રુ. અને આહિર સમાજ તો એક એવો સ્વાભિમાની અને ખમીરવંતો સમાજ છે કે જેના દાખલા 18 વરણ આખા ગુજરાતમાં દે છે. આહિર સમાજને ક્યાંય ખાનદાની શીખવાડવી પડે એવું ક્યાંય છે નહીં, કે વફાદારી શીખવાડવી પડે એવું ક્યાંય છે નહીં. આહિર સમાજની વફાદારી તો આખા જગતની અંદર જાણીતી છે. દેવાયત બોદરનું ઉદાહરણ લઈએ કે પૂજા બાપા મકવાણાનું ઉદાહરણ લઈએ, આહિર સમાજની જે વફાદારીની વાત છે એ તો કોઈએ શીખવાડવી પડે એમ નથી.
પણ રાજકારણની વાત છે, રાજકારણને અને વફાદારીને સ્નાન સૂતકનો સંબંધ હોતો નથી. રાજકારણમાં એક દિવસ જે એક વ્યક્તિને કે એક પક્ષને વફાદાર હોય છે, એ બીજા જ દિવસે પાટલી બદલાવીને બીજા પક્ષ કે વ્યક્તિ માટે વફાદાર બની જાય છે. રાજકારણ અને વફાદારી આ બે શબ્દ મને લાગે છે એ એકદમ વિરોધાભાસી છે. એટલે ભગવાનભાઈ જે કાંઈ બોલ્યા છે એ મને લાગે છે કે ચૂંટણીના તોરમાં ઉન્માદમાં ક્યાંક ને ક્યાંક બોલ્યા છે, અને એ કદાચ એમના 5-10-15 કાર્યકરો માટેની વાત હોય તો એ વાત વ્યાજબી અને બરાબર છે. આખાઈ સમાજને ભગવાનભાઈ બારડ કે કોઈ પણ નેતા એક લાકડીએ ક્યારે હાંકી ન શકે, અને આખાઈ સમાજના માલિક કોઈ પણ નેતા ક્યારેય બની ન શકે. ફાઇન. નરેશભાઈ, તો મૂળ મુદ્દો એ છે કે તમે સમાજને શેના માટે ડરાવો છો? સમાજનો પોતાનો એ દરેક વ્યક્તિનો મત હોઈ શકે. રાજકારણમાં આખો સમાજ કોઈ લઈ લે અને એના તરફી જ વોટ કરે એવું કોઈ દિવસ થતું નથી. દાવા બધા લોકો કરશે, પણ મત એ ઇન્ડિવિજ્યુઅલ વાત છે. એક પરિવારમાં 5 લોકો એક સાથે મત આપવા જાય, જરૂરી નથી બધા એકબીજાને પૂછીને મત આપે. ભાઈ બાપુજીને કંઈક અલગ ગમતું હોય તો મમ્મીને કંઈક અલગ ગમતું હોય, એનો દીકરો કે દીકરી એ કોઈ અલગ પાર્ટી કે વિચારધારા કે વ્યક્તિને પસંદ કરી શકે. એ કોઈ પણને ઇન્ડિવિજ્યુઅલ વિચાર છે. તો તમે સમાજના મંચ ઉપરથી એવું કહો કે ભાઈ સમાજનો કોઈ માણસ મારી સામે ગયો તો હું મારા ઘરના દરવાજા કાયમ બંધ કરી દઈશ. હું એ સમજવા માંગુ છું કે શું ખરેખર આ કોઈ રજવાડું એને આપેલું છે કે એ જ રાજા છે ને એ જ નક્કી કરશે કે કાયદા કાનૂન શું રહેશે ને કોને ક્યાં મત આપવો? તો ભાઈ એ વિસ્તારમાં તમે ચૂંટણી કરાવો છો, શું કરવા એટલા બધા તમે કેપેબલ છો? તો હેમંતભાઈ, સૌથી પહેલાં તો આ જે સ્થિતિ છે એ સ્થિતિ માટે જવાબદાર રાજકીય પક્ષો છે. એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય. એટલા માટે કે મતદાર છે ઇન્ડિવિજ્યુઅલ છે. તમે કીધું એમનો વ્યક્તિગત અભિપ્રાય છે કે મત આપવો કે કોને આપવો, પરંતુ સમાજ જે છે, જે તે સમાજ, એને આપણે જ્ઞાતિ તરીકે પણ ઓળખીએ છીએ. એ જે તે જ્ઞાતિ મંડળો છે, જ્ઞાતિ અને સમાજ છે, એ સમાજ આ બધા નેતાઓ માટે રાજકારણમાં પ્રવેશવા માટેની આ સીડીઓ છે. એટલા માટે કે એક આખો સમૂહ છે કે જે સમૂહને સંમોહિત કરી અને તમે તમારા તરફી મતદાન કરાવી શકો. એટલા માટે અત્યારે તમે જુઓ કે દરેક જ્ઞાતિમાંથી નેતા મળે છે ને. પહેલાં એવું હતું કે એક મહાજન હતું અને એમાંથી નક્કી થતું હતું કે ભાઈ આ સરસ માણસ છે, આ માણસને ઉમેદવાર બનાવો, આની ટિકિટ આપો, આ આપણા માટે સેવા કરશે. હવે વ્યક્તિ બાજુ પર જતો રહ્યો છે. હવે શું થયું છે કે જીતી શકે એવું કોણ છે, એ પહેલો પ્રશ્ન. બીજું, જીતી શકે એવો જે તે જ્ઞાતિમાં કોણ છે, સમાજમાં કોણ છે. એટલે અગાઉની એવી ભાવના હતી કે ભાઈ તમે જ્યારે પણ નક્કી કરો કે ઉમેદવારી પત્ર ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આજે હું તમને કહું કે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થતી હોય તો એ સેન્સ લેવાની પ્રક્રિયાની અંદર પહેલાં એવો સવાલ પૂછાતો હતો કે ભાઈ કઈ વ્યક્તિ પ્રતિષ્ઠિત છે અને આ ક્ષેત્રમાં કોણ અગ્રણી છે, આ વિસ્તારમાં કોણ છે, એને આપણે ટિકિટ આપીશું, એની છબી કેવી છે. અત્યારે સૌથી પહેલો સવાલ એ જીતી શકે એવું કોણ છે, મત કોણ લઈ આવશે, અને તરત જ સેકન્ડ આવશે કે ભાઈ જ્ઞાતિના ધોરણે આ જે તે વોર્ડમાં, જે તે વિધાનસભા મત વિસ્તારમાં કોણ છે. એને જ્યારે ભાજપ કે કોંગ્રેસ એ કોઈ પણ સેન્સ લેવાની પ્રક્રિયાવાળા છે એ મુદ્દાને જ્યારે આગળ કરે ત્યારે દરેક સમાજના નેતાને એવું લાગે કે હું જો મારી અહીંયા મજબૂતાઈ અથવા તો હું જીતી શકીશ એવી વાત જો હું અહીંયા પ્રસ્થાપિત કરી શકું તો મને ટિકિટ મળે, અથવા તો હું જેને કહું એને ટિકિટ મળે, એવું પણ બની શકે. અને એ રીતે રાજકારણમાં પ્રવેશવાની શરૂઆત થાય. એટલે મારું એવું માનવું છે કે સમાજકારણ એ જ્ઞાતિ આધારિત, આપણે એવું કહીએ છીએ કે જ્ઞાતિ બાદ હોદ ન જે, પણ જ્ઞાતિ આધારિત વધુ બન્યું છે. અને એમાંય જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની હોય એમાં જો આ થતું હોય તો ગ્રામ્ય કક્ષાની ચૂંટણીઓની અંદર તો આ એકદમ આમ બાબત છે. આ જે કિસ્સાઓ બહાર આવ્યા છે તો 3-4 કિસ્સાઓ, હવે 10,000 સીટમાં આપણે, હું એવું કહું 10 કિસ્સાઓ બહાર આવે, પણ એ એક આપણને એક અરીસો તો દેખાડે છે કે આવું કંઈક નીચે બધું ચાલી રહ્યું છે. એટલે આજે હું તમને કહું, કોળી સમાજને સાચવી લો, પટેલ સમાજને સાચવી લો. હમણે જ રાજકોટમાં ભાનુશાળી સમાજે પોતાની વાત રજૂ કરી. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાં ચૌધરી હોય, બાકી એટલે જ્ઞાતિની જ વાત ચાલે છે. આદિવાસીની તો ત્યાંની વાત ચાલશે. એટલે જ્ઞાતિ આધારિત જે આખી વ્યવસ્થા છે એ બંને પાર્ટીઓએ, ભાજપ કોંગ્રેસ બંને સ્વીકારવી પડી છે. અને એને કારણે એમાંથી જ નેતાઓ ઊભા થયા છે. અને એ નેતાઓ અત્યારે આવું બોલી શકે છે જે તમે કહ્યું અત્યારે, પણ
તમે જે કહ્યું કે ભાઈ કોઈ એક સમાજ છે એના પર એ જાગીર છે એમ તો કહી ન શકે, પરંતુ જ્યારે એ મજબૂત ઉમેદવાર હોય ત્યારે એવું બની બી શકે. તમે જો પ્રધાનમંડળની અંદર તમે કોળી મતદારોના પ્રભુત્વને કારણે આજે પુરુષોત્તમ સોલંકી છે તમામ પ્રધાનમંડળની અંદર મિનિસ્ટર હોય છે, ભાજપના તમામ મુખ્યમંત્રીઓ સાથે તમામ મુખ્યમંત્રી સાથે કામ કર્યું છે. બોલો શું એનું તમે રીઝન આપી શકો? એટલા માટે કે ભાઈ એ કોળી આગેવાન છે અને એ કહેશે એમ એના સમાજની અંદર થવાનું છે. એટલે સમાજકારણ અને સોશિયલ એન્જિનિયરિંગની વાત સારી હતી, જે ગ્રામ પંચાયત સમરસ કરો, બધાને જોડે રાખો, પણ એ સમરસતાની વાત બાજુ પર અને જ્ઞાતિવાદ છે એ અત્યારે આગળ ચાલ્યું છે એવું મારું માનવું છે. હેમાંગભાઈ, તો મોટે ભાગે મેં નરેશભાઈને પણ એ સવાલ પૂછ્યો, રાધર એ માહિતી પણ આપી કે ભગવાનભાઈનો આખો પરિવાર કોંગ્રેસમાં રહ્યો, સાંસદો બન્યા, ધારાસભ્ય બન્યા, મેં કીધું એમ, અને હવે એમને પક્ષપલટો કર્યો. 2022માં એમનો વારો એ ભાજપમાંથી આવ્યો. તો મોટે ભાગે એનું આખા પરિવારનો એક રાજકીય યાત્રા છે એ કોંગ્રેસમાં જ મોટી થઈ. આજે એવું કહે છે કે મારી સામે, એટલે છેલ્લા 2 કે 3 વર્ષથી એમને બદલેલા પક્ષ પછી એવું કહે છે કે મારી સામે કોઈએ મત આપ્યો મારા દરવાજા એ બંધ છે. મને એવું લાગે છે કે હેમંતભાઈ, આ મુદ્દામાં તમારી પહેલાં જે ઓપનિંગ રિમાર્ક્સ હતી એ બહુ જ અગત્યની રિમાર્ક્સ હતી. મને એવું લાગ્યું કે હું થોડી રાજકીય વાત કરું, પણ એવું લાગે છે કે રાજકીય વાત કરતાં આનું મૂળમાં શું છે આપણે જવાની જરૂર છે. જેમ તમે કીધું એમ બધાને ખબર છે ભગાભાઈ અમારા પક્ષમાં હતા, એમના મોટાભાઈ પણ અમારા પક્ષમાં હતા, સ્વર્ગસ્થ જસુભાઈ. પણ આ કેમ આટલા વર્ષે એમને આવું બોલવું પડ્યું? શું પક્ષનું દબાણ, શું પક્ષ દ્વારા સતત ટોર્ચરિંગ નેતાઓ ઉપર થતું હોય એ એક બાબત હોઈ શકે, આ મારું માનવું છે. બીજું, એ બોલ્યા છે એ કોઈ જગ્યાએથી, હું નહીં, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા પણ એ જ કહેશે કે કોઈ જગ્યાએથી જસ્ટિફાઈ થઈ શકે એમ નથી. આહિર સમાજની એમણે વાત કરી, એમના પોતાના સમાજની વાત કરી, બિલકુલ. તો સામાજિક એમના જ જે ભાઈ અથવા મામા, એમના જે ભત્રીજા ભાણિયા છે, એમણે ત્યાં બહુ સરસ કીધું કે ભાઈ કોંગ્રેસના ઉમેદવાર છે એમણે, મેરુભાઈ, કે ભલે તમે મને મત આપવો હોય તો આપજો, મને મત આપવો હોય તો ના આપતા, પણ મારા ઘરના તમારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક જમાનામાં આ વાતને હું સાંકળું છું એટલા માટે, સહકારી ક્ષેત્ર હતું એમાં પણ પહેલા આવું હતું. કોઈ પણ સહકારી આગેવાન કોંગ્રેસની સરકારોમાં કેશુભાઈની સરકાર સુધી એ સહકારી આગેવાન જે છે ને એ સહકારી આગેવાન જ કહેવાતા હતા. હવે એ સહકારી આગેવાન કોના સમર્થક છે એ કહેવાવા માંડ્યું છે. એટલે જે પ્રમાણે સહકારમાં થયું એ પ્રમાણે આ જે રાજકારણ છે હવે જ્ઞાતિ અને સમાજમાં પણ એટલું બધું વરવી રીતે અંદર આવી ગયું છે. હું તમને હું જે હંમેશા કહેતો હોઉં છું કે સમાજની, એટલે રાજકારણની અંદર હંમેશા સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, પણ સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ. અને આજે એનાથી ઊંધું થઈ ગયું છે સામાજિક રાજકારણ. અને એના માટે જવાબદાર, જેમ એમણે કીધું નરેશભાઈએ કે નેતાઓ છે, હું નેતાઓ કરતા સામાજિક આગેવાનોને પણ એટલા જ જવાબદાર માનું છું. સામાજિક આગેવાનો જે છે એમણે ચાટુકારિતાની હદ વટાવી નાખી છે. ચાટુકારિતાની હદ એટલા સુધી વટાવી નાખી છે કે એમને એમનો પોતાનો ધંધો હોય, એમનો પોતાનો બિઝનેસ હોય, એ બિઝનેસમાં કંઈક સમાજના નામે સીડી ઉપર ચડીને લાભ લેવો હોય, એના માટે થઈને. અને એ તો બહુ સ્પષ્ટ છે કે અત્યારે ભાજપની સરકાર છે, કદાચ કાલે કોંગ્રેસની સરકાર આવશે તો આ સામાજિક આગેવાનો કોંગ્રેસ તરફ આ રીતે આવવાના છે. પણ જે મૂળ વાત છે કે સામાજિક આગેવાનો જે છે એમના માઇન્ડમાં, જેમ અત્યારે કોઈ યંગસ્ટર છે ને, હેમંતભાઈ આમ કમ્પેરિઝન બહુ સારું કરું, પણ તમને આજે કોઈ યંગસ્ટર છે ને એ પોતાનું સ્ટાર્ટઅપ નાખશે ને એટલે સૌથી પહેલા શું વિચારશે કે આ સ્ટાર્ટઅપ જેવું થઈ જાય એટલે એવું મને ટેક ઓવર કરવા માટે કોઈ મળી જાય. એમ આ સામાજિક આગેવાનો એમ માને છે કે આ સ્ટાર્ટઅપ છે, સમાજનું પ્લેટફોર્મ, અને મને ટેક ઓવર કરવા માટે કોઈ પક્ષ મળી જાય. એ વાતની સાથે સૌથી વધારે ગંભીર વાત જે છે એ જોધાજીવાળી છે. આ તો છે જ, પણ તમે વિચાર કરો, એક ગરીબ માણસ, આપણા ગાંધીજીએ તો પોતરી પહેરી હતી. મને ખ્યાલ છે કે વિન્સ્ટન ચર્ચિલ, કે જે યુદ્ધ જે છે એને હિટલરની સામે જીત્યું અને એને પૂછવામાં આવ્યું હતું કે તને દુનિયામાં કયા વ્યક્તિની બીક લાગે છે, તો એણે પોતરીવાળા ગાંધીજીનું નામ આપ્યું હતું. એ વખતે
કપડાનું મહત્વ નહોતું, એ વખતે ગરીબ અમીરનું મહત્વ નહોતું, વ્યક્તિત્વનું મહત્વ હતું. અને આજે તમે વિચાર કરો કે આજે કોઈની મધર કહેવાતા આપણા વડાપ્રધાન શ્રી, એટલે આપણા વડાપ્રધાન શ્રીએ જે વાત કરેલી છે એનેથી ઘણા લોકો સંમત નથી મારા જેવા, પણ કે મારા માતૃશ્રી લોકોના ઘેર કામ કરતા હતા, હું ચા વાળો હતો અથવા તો ચા પીવડાવતા હતા વડનગર રેલવે સ્ટેશને, તો એનો મતલબ તો એમ થયો આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે હવે આવા ચા વાળા કે આવા જેમના માતૃશ્રી લોકોના ઘેર કામ કરતા હોય એમના માટે રાજકારણની અંદર સેવા કરવા માટેના સત્તાના દરવાજા બંધ છે. ઓકે દીપકભાઈ, મુદ્દો એ છે કે તમે આ વખતે આ ધારાસભ્યો સાંસદોને શું ટાસ્ક આપી છે અથવા તો શું લક્ષ્યાંકો આપ્યા છે કે જ્યારે પણ માઇક હાથમાં આવે તો એ આગ ઝરતી ભાષામાં વાત કરે, ક્યાંક કોઈક ધમકીની ભાષામાં વાત કરે, ક્યાંક કોઈક એવું કહી દે કે ભાઈ કાર્યકરોને કે તમે જે કરવું એ કરો, આપણે માત્ર જીતવાનું છે, પછી હું બેઠો છું. કોઈ માઇક હાથમાં આવે ને કહી દે કે ભાઈ તમે લોકો એમ કે જો સામેનો એક પણ માણસ ચૂંટ્યો છે તો એને અમે લોકો ગ્રાન્ટ આપવાના નથી. અને કોઈ નેતાઓ એ હવે સમાજને પણ કહેતા થઈ ગયા કે ભાઈ જોજો મને મત ના આપ્યો, મારા પાર્ટીને મત ના આપ્યો તો મારા ઘરના દરવાજા એ કાયમી બંધ રહેશે. શું માત્ર જીતવું એ એકમાત્ર લક્ષ્યાંક છે? ચાહે રાજકારણ એના કોઈ પણ સ્તરે જતું રહે, ચાહે ગુજરાતમાં જે રાજકારણમાં સમાજના તાણાવાણા એ સોશિયલ ફેબ્રિક જે અત્યાર સુધી જળવાયેલો રહ્યો છે એ પાર્ટીના પોલિટિક્સમાં તમે એને પણ તોડવા માટે એ સ્ટેજ ઉપરથી તમે તૈયાર થઈ જાઓ છો? હેમંતભાઈ, હું માનું છું ત્યાં સુધી દરેક પાર્ટી પોતાના મેનિફેસ્ટો સંકલ્પ પત્રને બહાર પાડતી હોય છે, એની વિચારધારા હોય છે. એટલે કોઈ પણ પાર્ટી ક્યારે પણ કોઈ પણ માણસને આવું ના કે, એમનો વ્યક્તિગત પણ હોઈ શકે અથવા તો તમે એમને ડિટેલમાં સાંભળ્યા પણ છે, તમે એમની પાસે લીધેલો પણ છે જવાબ પણ. કોણ શું ઇન્ટરપ્રિટેશન કરે છે એ દરેક વ્યક્તિના વ્યક્તિ ઉપર જાય છે. હા, ચર્ચા બહુ ગંભીર છે આજની જે છે, કારણ કે જે રીતે યંગસ્ટર્સને અત્યારે જે બધા જોતા હશે દર્શકો, કારણ કે રસપ્રદ છે, કારણ કે પોલિટિક્સ એક બહુ એવો વિષય આવી ગયો છે અત્યારે કે દરેકને રસપ્રદ, જેમ ક્રિકેટની મેચ હોય એમ પોલિટિક્સ હોય. અને હંમેશા દરેક જણા એવું વિચારતા હોય છે કે પોલિટિક્સ વિથ પ્રિન્સિપલ હોય એ વધારે સારું હોય છે. સ્વાભાવિક વાત છે ને, હોવું પણ જોઈએ. અત્યારે તમે બધાને જ સાંભળ્યા, તમે ધારો કે હેમંતભાઈને પણ તમે સાંભળ્યા, તો એમનો પણ એક જ સૂર હતો કે જે પોલિટિક્સ હોવું જોઈએ પ્રિન્સિપલ સાથેનું હોવું જોઈએ. એટલે દરેક પાર્ટી આ વિચારતી હોય છે. વિચારતી હોય ખરેખર? હા, સ્વાભાવિક વાત છે. ઓકે. અને તો જ પ્રજા એને મત આપતી હોય છે. હા, તમે પ્રજાને મૂર્ખ સમજતા હો અથવા અભણ સમજતા હો તો કદાચ અલગ એની એ હોઈ શકે. પણ હું એવું માનું છું ગુજરાતની પ્રજા હંમેશા શિક્ષિત છે, વેપારી છે અને સમજુ છે. આપણે જોઈએ તો કુટુંબના જે સભ્યો હોય ને એનાથી પરિવાર બનતો હોય છે, અને પરિવારના જે સભ્યો છે, સમૂહ છે, એનાથી હંમેશા સમાજ બનતો હોય છે, અને સમાજના સમૂહથી રાજ્ય અને દેશ ઓળખાતો હોય છે. એટલે હંમેશા સમાજની આઈડેન્ટિટી તો હોય છે જ, પણ કયો વ્યક્તિ કઈ રીતે એને લીડ કરતો હોય છે એ પણ બહુ અગત્યની બાબત હોય છે. અને ક્યારેક પોતાના આવેશમાં આવીને જો આવું બોલતા હોય તો હું એવું માનું છું ના બોલવું જોઈએ. તો એ તો કોઈ કહેતું નથી કે આવું ના બોલવું જોઈએ. કોઈ ના કે, કોઈ ના કે. તમે અત્યારે અહીંયા આવ્યા છો તમે બોલો છો, બાકી પાર્ટી એને કહે છે કે ભાઈ તારે આ બધું જાહેરમાં નહીં બોલવું જોઈએ. નહીં, એમ નહીં કીધું હશે. હું તમને કહું, અમારો કા જોધાજી એવું કે ભાઈ એ તો એની પાસે હારા લુગડાય પહેરવાના નથી, એમ કે મારી સામે શું લડે. અરે ભાઈ, રાજકારણમાં એ જનતા નક્કી કરે, ભાઈ જેવો ઉમેદવાર છે તમારી સામે એ તો લોકો નક્કી કરે. પૈસાથી જ બધું થાય છે એવું ક્યાં જરૂરી છે? જો પૈસાથી થતું હોત ને સમાજ થતું હોત તો હું એવું કહીશ કે સમાજનું જ જ્ઞાતિવાદ ઉપર જો આખું ઇલેક્શન લડાતું હોત તો હું એવું માનતો કે અમિતભાઈ શાહ છે એ લોકસભામાં ક્યારેય ન જઈ શક્યા હોત. સવાલ એવો નથી. આ દેશે દરેક પરિસ્થિતિના દરેક માણસને ચૂંટીને મોકલ્યા પણ છે. હા, જ્યાં એમને ભરોસો લાગ્યો છે અને વિશ્વાસ બેઠો છે એમણે ચૂંટીને મોકલ્યા છે. એટલે એવું પણ નથી કે પૈસાવાળો માણસ પોતે જીતતો હોય,
એટલે માનો કે પર્યાય શહેરોમાં બનાવવામાં જરૂર આવ્યું છે. નથી તો ત્યાં નહીં બોલે, પણ ગામડામાં જરૂર છે. એ સામાન્ય માણસને કનેક્ટ કરતો હશે કદાચ, તો ત્યાં એને એપ્લાય કરવાનું. મસલ પાવર્સ ને મની પાવર્સ વાળી જે વાત આવે છે, એક ઊભી કરવામાં આવી. તમે સમજજો, પાવર તો હકીકતમાં જનતા પાસે જ છે. જનતા પોતે ઈચ્છે ત્યારે સમાજના અગ્રગણ્યએ પોતે પણ સ્પષ્ટ જ વાતચીત કરી. એમનું જે જસાભાઈનું જે વાક્ય હશે, પણ એમણે તો પોતાનું એક વ્યક્તિત્વ સ્પષ્ટ કીધું કે સમાજના લોકો એ સમાજના પોતાની એક વ્યક્તિત્વ ઉપર ચાલતા હોય છે. નરેશભાઈએ પણ કીધું છે, સાચી વાત છે કે હંમેશા સમાજ વ્યક્તિને બનાવે છે. નહીં, એ તો આઈડિયલ વાત તો દીપકભાઈ બધાએ કરી, પણ મૂળ મુદ્દો તો એ ના, હતો કે આઈડિયલ જો સેન્ટર પોઈન્ટ તો તમે છો, કારણ કે એ ધારાસભ્ય પણ તમારા છે અને જે ઉમેદવારે વાત કરી એ પણ તમારા છે. નહીં, તો મૂળ આઈડિયલ વાત તો એ નરેશભાઈ કરે, આઈડિયલ વાત ત્યાં સુધી બધું બરાબર છે, પણ તમારે તો કોઈ સ્ટેન્ડ લેવું જોઈએ ને આવા લોકોની સામે. પાર્ટીએ સ્ટેન્ડ લેવું જોઈએ, ભાઈ નહીં બોલવું જોઈએ. તમે સમાજને કેવી રીતે કહી શકો? અચ્છા, એ જ સમાજ હતો ને કે જેણે ધારાસભામાં તમને જીતાડ્યા. રાજેશ ચુડાસમા જુનાગઢથી લડે છે, ગીર સોમનાથ એમાં આવે છે, એ જુનાગઢ લોકસભામાં. તો એ જ સમાજો હશે જેણે જીતાડ્યા. ભાઈ તમારે જાહેરમાંથી કહેવાની ક્યાં જરૂર છે કે તમારા દરવાજા બંધ કરી દઈશું? મારો મુદ્દો એ છે, અને એ સ્ટેન્ડ લેવાનો મુદ્દો છે. એટલા માટે તો આજે મુદ્દો બન્યો છે, અને એટલા માટે તો તમે એમને પૂછ્યું છે, એમણે જવાબ પણ તમને આપ્યો. ઘણી વખત વ્યક્તિ પોતે સ્ટેજ ઉપરથી બોલતા હોય છે. મેં કીધું એ ઇન્ટરપ્રિટેશન કોણ કઈ રીતનું કરે છે અથવા સમજવાનો શું પર્યાય થાય છે. હા, જ્યારે એક સમૂહ પોતે એક આખો એક ઇન્ટરપ્રિટેશન એક બાજુ કરતો હોય તો સ્વાભાવિક વાત છે કે ત્યાં વાક્ય ખોટું પણ હોઈ શકે છે, સમજવાનું હોય છે આપણે. ઓકે, એટલે પણ તમે જ્યારે એમને સવાલ પણ પૂછો તો એમને ક્લેરિફિકેશન પણ તમને આપ્યું છે, અને પોતાનો મંતવ્ય પોતે રજૂ કર્યું છે. એ પાર્ટીનું નથી. તમે જ્યારે મને પહેલો સવાલ પૂછ્યો કે પાર્ટી શું આ ફોર્સ કરે, પાર્ટી કાન્ટ ફોર્સ, ક્યારે પણ ફોર્સ પાર્ટી કરતી ન હોય આવી રીતે. કારણ એટલા માટે છે, હંમેશા ભારતીય જનતા પાર્ટી એ પોતે વિકાસની રાજનીતિ સાથે કામ કરે છે. એક પ્રજાનો અવાજ, પ્રજાનો જે અવાજ છે, પ્રજા પોતે શું કહેવા માંગે છે, પ્રજાને શું જોઈએ છે, એ ઉપર ચાલનારી પાર્ટી છે. એટલે હંમેશા ક્યારે પણ પાર્ટી આ વાત ના કરે. હેમાંગભાઈ, મોટા ભાગના લોકો જે તમારી પાસેથી સામેના પક્ષમાં ગયા, એને તમે જ્યારે પણ સાંભળો ત્યારે એની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહે છે કે ભાઈ મને મારો સમાજ કહે છે, મારો મતદાર કહે છે, એમ હું કરી રહ્યો છું. પણ એકવાર ચૂંટાઈ ગયા, ચૂંટણી આવી અને તમારા હાથમાં માઇક આવ્યું, તો જે સમાજની દોરવણીથી, જે મતદારની, જે નાગરિકની, જે જનતાની દોરવણીથી તમે જ્યાં પહોંચ્યા છો, એ કોઈ વાતનું મહત્વ નથી. હું ચૂંટાઈ ગયો છું, 27માં ફરી પાછો મારા સિવાય કોઈ વિકલ્પ મેં ઊભો થવા દીધો નથી, તો હું આજે ગમે એને ધમકાવું, ગમે એને જે ભાષામાં વાત કરું, મતદારને મારી ભાષામાં સમજાવવું, એ મને છૂટ છે, કારણ કે હું એકવાર ચૂંટાઈ ગયો છું. જો દીપકભાઈએ ઘણી બધી વાત જે સ્વીકારી, પણ એમને અત્યારે એવું છે કે છેલ્લી ઓવરની અંદર 50 રન કરવાનો અને ટર્નિંગ પીચ ઉપર બોલવું પડે એવી પરિસ્થિતિ છે. એટલે હું દીપકભાઈને અત્યારે એમની વાતોનો કોઈ જવાબ નથી આપતો, પણ હું જે વાત કરું છું ને, તમારી વાત બિલકુલ સાચી છે. હું તમને એનું ઉદાહરણ આપું. છેલ્લે આપણું મંત્રીમંડળનું વિસ્તરણ થયું ભૂપેન્દ્રભાઈ પટેલ 0.2માં. એ જે વિસ્તરણ થયું એ વખતે જાણે અજાણે હાર્દિકભાઈ પટેલ એવું સ્પષ્ટ બોલી ગયા કે અમે આ મંત્રીમંડળની અંદર સામાજિક સમીકરણ ગોઠવેલું છે. એમનો પોતાનો આ અહીંયા જ પણ ચાલ્યો હતો ને હું અહીંયા બેઠો હતો ને મેં વાત કરી હતી. એટલે જો કોઈ એમ કહેતું હોય સત્તા પક્ષ કે વિપક્ષ કે સામાજિક સમીકરણને ધ્યાનમાં નથી રાખતા અમે, તો એ બિલકુલ ખોટું છે, રાખે જ છે. પરંતુ સમાજના પ્રતિનિધિ જે બન્યા એને સમાજની વાત કરવી જોઈએ. હું તમને મને અત્યારે મને લાગે છે મારું પોતાનું પ્રમોશન કરવાની વાત નથી કરતો હું, પણ એક વખત મારા સમાજની વાતની અંદર આદરણીય ભરતભાઈ સોલંકી સાહેબ એ વખતે પ્રમુખ હતા, અને એક સામાજિક બહેનને જે અમારા સમાજ વિશે ખરાબ બોલતા હતા, અને એમને એક નાનકડું એવું પદ આપી દેવામાં આવ્યું હતું. અમે બધા જ સામાજિક અગ્રણીઓ જઈને એમને વિનંતી કરી અને કીધું કે સાહેબ આમનું આ પદ જે છે અપાય એવું નથી, તો તરત જ એમને ત્યાં એને પોસ્ટપોન રાખ્યું હતું. વાત એ છે કે આ સામાજિક અગ્રણીઓ જે સમાજમાં છે એ સમાજને, તમે કદાચ દીપકભાઈએ કીધું એમ કદાચ સરકાર ના પણ કહેતી હોય આવું, પણ આ સામાજિક અગ્રણીઓને એટલી તાકાત છે કે પોતાના સમાજની લાગણી અને માગણી જે છે એ ઉપર સુધી પહોંચાડી શકે
હેમંતભાઈ, બહુ જ મહત્વની વાત એ છે કે સામાજિક અગ્રણીઓ અથવા જે સમાજના નેતાઓ છે ને એ બધા જ છે ને હવે પંગુ થઈ ગયા છે. કોઈ દિવસ એ પોતાના સમાજ, હું મારા સમાજના મોટા ભાગના ધારાસભ્યોની વાત કરું કે કોઈ દિવસ કે એ પોતાના સમાજની વાત છે ને એ રજૂ કરતા પણ બીવે છે, ગભરાય છે. ઇવન એનેથી વધારે પોતાની વિચારધારા જે છે એ વિચારધારાની અંદર પણ કેટલીક જગ્યાએ આપણે વાત આને મેચ નથી કરતા, પણ અમદાવાદ ગુજરાતની અંદર માંસાહારનો વિરોધ કરવો અને બીજી જગ્યાએ માંસાહારનો જાહેરમાં સમર્થન કરવું, આવી વાતો પણ જે છે એ રેગ્યુલર આવતી હોય છે. નાનું બાળક છે 10મા ધોરણમાં, એસએસસી, છેલ્લી વાત, એસએસસી ની અંદર પરીક્ષા માટે થઈને બધા કહેતા હોય કે અમારા તો બાળકને અમારે સહેજ પણ દબાણ નથી આપતા, અમે સહેજ પણ એચએસસીમાં 12મામાં દબાણ નથી આપતા. પણ એના મગજમાં જે સામાજિક દબાણ અને સાથે સાથે એના મગજમાં એવું દબાણ કે જો ભાઈ 12મામાં પાસ થઈશ તો તને બાઇક લઈ લેવામાં આવશે, એટલે એને જે દબાણ થઈ રહ્યું છે એના કારણે અલગ અલગ પ્રકારના પગલાં ભળે છે. એમ આ નેતાઓ, આ ભગાભાઈ છે કે બીજા છે, એમને પરફોર્મન્સ આપવાની જરૂર છે, કારણ કે એમને ખબર છે કે હું પરફોર્મન્સ નહીં આપું તો અમને ટિકિટ નહીં મળે. પણ 27માં ટિકિટ મળશે ને તોય જો આવા બધા તમે બફાટ કરશો તો એ ટિકિટ પણ છે એ તમારી એડે જવાની છે. દીપકભાઈ, એનો જવાબ આપો કે ભાઈ કોઈક એવા દબાણો છે, ક્યાંક કોઈ ટાર્ગેટ છે કે ભાઈ કરો, આ લઈ આવો, કરવું જ પડશે, નહીં તો 27માં તમે લોકો ગયા. મેં તો પહેલાં તમને સવાલ પૂછ્યો હતો પણ તમે બહુ આઈડિયલ વાતો કરી. હેમંતભાઈ હવે સીધો આક્ષેપ કર્યો છે. મારો સવાલ હતો, જવાબ આપો. એટલે કદાચ એ દબાણમાં બોલી જતા હોય એમ કે ભાઈ આ તો કરવું જ પડશે કોઈ પણ સંજોગોમાં. પણ હું એવું કહું કે જ્યારે જન સમર્થન હોય ત્યારે શું કામ પાર્ટી દબાણ કરે? સવાલ ત્યાં ભાઈ જન સમર્થન છે તો એવું બોલવું છે એના માટે છે. પણ એટલે જ પૂછું છું ને, તમે એટલા માટે તો એનો વ્યક્તિગત તમે સવાલ પૂછ્યો હતો ને તમે એમને, એણે જવાબ પણ આપ્યો તમને. હું માનું છું ત્યાં સુધી કોઈ પણ પાર્ટી પ્રજાના હિતની વિરુદ્ધની વાત ન કરે, અને ક્યારે પણ શું કામ કરે તમે કહો? જ્યારે અમે પોતે ભારતીય જનતા પાર્ટી પોતે વિકાસની રાજનીતિ સાથે આગળ જતી હોય, કામ કર્યું હોય, ગામડાઓમાં કામ કરેલું હોય, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય એની અંદર કામ થયેલું હોય, ત્યારે અમે શું કામ આવી રાજકારણમાં જઈએ? સવાલ એ છે કે એને તમે પૂછ્યું છે, એમણે જવાબ પણ આપ્યો છે. પાર્ટીનો જે તમે જે વાતચીત કરો છો, મેં પહેલા પણ કીધું કે પાર્ટી ક્યારે પણ આ વસ્તુ કે નહીં, ક્યારે પણ માનો છો એ ખોટી વસ્તુ છે. ફાઇન, ચાલો નરેશભાઈ ડુઆ, તો મને એક ફાઇનલ કમેન્ટ તમારી પાસેથી લઉં છું. તમે ત્રણેય લોકોને સાંભળ્યા, પહેલો ટર્ન તમારો હતો. એક લાઇનમાં જો જવાબ મળે તો કે ભાઈ ભગવાનભાઈ કોઈ સ્ટેજ પરથી સમાજને એવું કહી દે કે આ રસ્તે ચાલી નીકળવાનું છે તો સમાજ ખરેખર ચાલી નીકળે છે? અને જો એનો જવાબ હા હોય તો આ કહેવાની ક્યાં જરૂર છે? નરેશભાઈ. જી નહીં હેમંતભાઈ, બિલકુલ એવું છે નહીં કે કોઈના કહેવાથી કોઈ સમાજ આખો હાલી નીકળે. માત્ર ખાલી વાત વિચારધારાની છે, અને વિચારધારા માટે હું એક શબ્દ એ કહીશ કે જ્યારે કોઈ પણ પક્ષ, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ અન્ય પક્ષ હોય, એ કોઈ પણ સમાજને જોઈ છે ત્યારે એ સમાજની વિચારધારાને નથી જોતા, એ સમાજના મતના પડીકાને જોઈ છે અને એ પડીકું લેવા માટેના પ્રયાસો કરે છે. ને એ પ્રયાસો કરતા કરતા ક્યાંક ને ક્યાંક આવા બફાટો થાય છે. ખરેખર દરેક સમાજની ખુદની પણ એક વિચારધારા હોય છે. દાખલા તરીકે આહિર સમાજ છે તો આહિર સમાજનું સ્વાભિમાન છે, એ સૌથી મોટી જાગીર છે આહિર સમાજની. યસ. તો મારી ખાલી વિનંતી માત્ર એટલી છે કે કોઈ પણ પક્ષ કોઈ પણ સમાજની વિચાર કરતો હોય ત્યારે એની વિચારધારા, એની રૂઢિ, એની પરંપરાઓના વિશે પણ વિચાર કરે અને એના પછી ક્યાંય પણ આવી વાત કરે. ડોક્ટર દવે, ફાઇનલ કમેન્ટ તમારી. ભાજપમાં એમને કહેવામાં આવતું હોય છે કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં, સિંહાસન ચढ़ते जाना, सब समाज को लिए साथ में आगे बढ़ते जाना. આ સૂત્ર છે એ શરૂઆતમાં હતું. અત્યારે એ સમાજને સાથે તો લઈ રહ્યા છે, પણ કેવી રીતે લઈ રહ્યા છે એ અત્યારે આપણને આ ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે કે એમાં સબ સમાજને કેવી રીતે સબરસ કરીને લઈ જવું. મને એવું લાગી રહ્યું છે કે દરેક પોલિટિકલ પાર્ટી હોય એ એમણે જેમ કહ્યું એમ કે ભાઈ આમનો વ્યક્તિગત મત છે, જ્યારે એમને લાગે કે આપણી લાઈનમાં નથી તો એ વ્યક્તિગત મત મળી જાય. કોંગ્રેસમાં પણ એવું હોય છે, એ નેશનલ લેવલે ક્યાંય પણ હોય ત્યારે એવું કહે છે કે એમનો વ્યક્તિગત મત છે, જો એમની સાથે સુસંગત ન હોય તો. પણ આજની સ્થિતિ એવી છે કે જ્ઞાતિ આધારિત જ છે. તમે ખુલ્લે આમ, મેં આની પહેલાં પણ અગાઉ કહ્યું હતું કે કોઈ ધારાસભ્ય એવું નક્કી કરે કે 55 ટિકિટો આપણને પાટીદારને મળી હતી, 5 આને આપીને 10 આને આપી, એ શું છે?
ખુલ્લેઆમ જાહેર મંચ પરથી આ વાત થઈ રહી છે અને એને કારણે આજે સ્થિતિ એવી થઈ છે, તમે કહ્યું એમ કે પ્રેશર બન્યું છે જ્ઞાતિના અગ્રણી ઉપર કે તમે નેતા બન્યા, તમને તક આપી છે, તો હવે આ બધાના મત અમને અંકે કરાવો. ટ્રુ. અને એ મળવા જ જોઈએ અને એ પ્રેશરને કારણે બધી આ સ્થિતિ સર્જાઈ હોય એવું બની શકે. ચલો, તો સ્વાભિમાનનું મૂલ્ય મેં પૂછ્યું હતું, કોઈ આંકી ના શકે. દરેક માણસ માટે એ સ્વાભિમાનનું મૂલ્ય હોય. નેતાઓ આવે જાય, સત્તાઓ આવે જાય, એ સમાજના નેતાઓ બને, ગમે એના બને, પણ મતદાર છે, નાગરિક એ નાગરિક છે. જનતાના સારા ખરાબ સમયમાં ઊભા રહેવાની તમને ફરજ છે. એક મતને આપ્યા પછી પણ એ મતના તમે માલિક નથી બનતા, એ વ્યક્તિના તમે સ્વામી નથી બનતા. એ દરેક નેતાઓએ એ આજની તારીખે સમજવાની જરૂર છે. દીપકભાઈ, હેમાંગભાઈ, નરેશભાઈ અને નરેશ ડુબાત, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાનકડો એવો બ્રેક લઉં, બ્રેક પછી પાછો આવું છું.